તો બધાને જય માતાજી, જય મેળીમાં। તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે તો આપણે જો વાડીએ સરસ મજાની સવાર ઉગાડી છે કે વહેલા વહેલા વાડીએ આવતા રહીએ, કારણ કે આપણે છે ને આજે રીંગણીને એવું નીંદવાનું હતું એટલે વહેલા આવતા રહ્યા છે। કામ તો બધું કરવાયું છે પણ વાસણ ને એવું બધું બાકી હતું એટલે બાની ઘરે હે હજી તો રીધું ગૌતમને બધાને ઘરે મૂકીને આવ્યા। હું ને અસ્મિતાબેન બે જો અસ્મિતાબેને નીંદવાનું ચાલુ કર્યું દીધું છે એમને જો અડધો સા લઈ લીધો અને હું એરવાલે પાણી ભરવા વહી જતી માટલી ભરવા એટલે હું અહીં રહી જતી અને જો આપણે આ બીજી દાન ચાલુ કર્યું હોય નીંદવાનું। આવડી રીંગણી થઈ છે જો સોરી લાગે ઠવાઈથી પણ અડધી તો મોરું પાણી પડે ને એટલે બરી જાય છે। તો પણ આપણે જો નીંદવાનું ચાલુ કરી દઈ અને ગૌતમના પપ્પા વહી જશે કારખાને, એ તો હમણાં કાંઈ આવતા જ નહીં એટલે આ મારે ને સ્મિતાબેનને નીંદવાને ઘા સડી જાય એટલે અમારે તો વહેલું આવવું પડે પાછા તારે, કારણ કે ગરમી એટલી પડે છે ને એટલે 10 વાગ્યા લગીને તો માંડ નીંદાય, પછી તો આમ બફારો એવો નીંદાય ને એટલે વહેલું આવવું પડે। તો હા જો મિત્રો આપણે નીંદવાનું ચાલુ કરી દઈએ અને બસ તડકો થઈ જશે ફૂલ, પછી નીંદાય નહીં। ત્યારે 10 વાગી ગયા છે અને અમારે જો ભાત બધું આવી ગયું છે। અમારે ગૌતમને બધા જો ભાત લઈને તારે આવ્યા 10 વાગ્યા। હાલ હું કે અમારે રીતુબેન જો હાથે હાથ કરી, હા ટેન્ટ ઓળીને બચ્યું એ તો સીવી ગયા તો મોટા થઈ ગયા, હવે નથી ઈંડા। ભાગ લઈને આવતા રહ્યા તો તમે તડકાના શું લેવા આવ્યા હે રીતુ પણ આમ તો જો જબલામાં વાટકા લઈને હે રીતુ તું ભાત દેવા આવી હે રીતુ આય તું ભાત દેવા આવી હે વાટકા ખાવા લાવી તું કઈ બાત જાસ હે હું ગોતસ આ મોલા પણ રગા પારી અહીંયા ઈંડા છે જોયા ભાગ તો ભાગ લાવો એમ કે આલે રીતુ હું લાવી મને દે એક લ્યો વેરી ભાઈ તીખું ના લાગતું તાર ભાગ ખાવાનો આપણે જો તો મિત્રો આપણે જો જમી બેમીન અને પાછા નીંદવા આવતા રહેશી અને આવીને તો એમ તો 2 કેરા ખાઈને આવીને તો 2 કેરા નીંદવાઈ રહે। જો તડકો બહુ ફૂલ થઈ ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે એમ તો થોડોક પવન આવે એટલે વાંધો નહીં, જાહેર વેલ રહી જતો। અને અમારા સ્મિતાબેનની જો એ બે વાંહે રહી ગયા બાન બે જે હોના કેરા પુગાડીને છૂટા, તો આપણો કેરો તો જો પુગાડી વાયરો છે અને સ્મિતાબેનની વાંહે રહી ગયા એટલે એમનો કેરો એ ઉગાડીને હેલા હશે ઉગાડીને હેલા હશે ને હે તો સ્મિતાબેન તો કઈ બોલતા નહીં એટલે તો આપણે નથી લેવાનું થતું તો આપણે વયા જઈએ। અને અમારે બેને જો ધોરિયામાં નાહે જામ પડી ગયો બેને, ધોરિયામાં પાણી હાલું જાય બે જો નાવા માંડી ગયા। હાય રીતુ મજા આવે નાવાની, એ તો રમઝટી નાય માથે પાણી નાખે લેવરાય લેવી નાખ પાસે સ્મિતાબેન એમ કહેશે લેવરાયું નહીં હા રીધુડીનો નહીં તપતો હોય પણ આપણો તપે। ધોરિયામાં એ તો બહી જઈ છે
એમને એક તડકો લાગે. વાડીએથી જો ઘરે પૂગી ગયા હે ને, ઘરે પૂગીને આવીને તરત જ જો પંખો ચાલુ કરીને ખુરશી આપણે બેસી જઈએ, કારણ કે તડકો આમ એટલે લાગે ને બહુ ગરમી એટલી સડી જાય ને, આવીને તરત જ ખુરશી ધારીને બેસી જાય પંખો ચાલુ કરીને. ગૌતમને રીધુને બેનને તેડીને આવ્યા હતા ને ત્યાં આમ તડકો પાક ફૂલ થઈ ગયો ને એટલે ગરમી સડી જઈ તો આવીને તરત જ પંખાની લોહી ઊની આવે કાગા તો ગૌતમે આવીને તરત જ ભાગ લઈ લીધો. અને રીધુબેન પાછો જો ભાગ લઈને હાલા આવે છે. 2 બિસ્કિટ લીધા હતા, બિસ્કિટ હાથીને બાજા હતી, જો પાછી લેવા જઈ બિસ્કિટ લેવા. એને તમારે તડકો લાગતો જ ન લાગતો, ગાય ઊભી થઈ છે. ગાને એમ થયું કે આયા હે પાણી બાણી પાશે. અને અમારા રશ્મિતાબેન જો આવીને તરત જ ઘરમાં સૂઈ ગયા. તડકો એટલો ને કરી દો. શું લાવી? ભાગ લાવી? આવીને તરત જ 2 ભાગ લઈ લીધો. હજી ફોલ આવતો નહીં. રીધું જો વાડીએથી ડુંડું લઈને આવી છે હારનું. આમ ખાટલે બેન ખાઈ લો. હાલો જાય ગયો તો ખાટલે બેન ખાઈ લે. તો મિત્રો કેમ છો બધા? મજામાં દેશો ને જો આ ફ્રૂટ સામું આવે છે. તો હું આજ તો સવારનો કૈલાસ બ્લોગ બનાવ્યો છે. હું ગયો તો કારખાને અને આવી ગયો હું 1:30 વાગ્યાનો, પણ ઘરે હતા અને કંઈ બ્લોગ લીધો નથી. અને અત્યારે વાડીએ આવ્યા છે રીંગણી લીંદવા. આવડા સવારના લીંદતા હતા, થોડુંક લીંદું છે ને જે બાકી છે થોડાક કેરા. અને અત્યારે પાછા લીંદવા આવી ગયા છે ને તો તડકો છે ને એટલે એને લીમડી સાંય બેસી ગયા. લીમડી છે એને સાંય બેસી ગયા. હા, અડધી રીંગણી જ બાકી લીંદવાની. લીંદવા આવ્યા હતા ને બે જાય તડકો લાગે એમ કરીને ઘરેથી તો હાલો કરતી હતી. અને હું તો કારખાને કામ કરીને આવ્યો ને તો મને વાડીએ લઈને અને હું કરવું જોઈએ. તમે વહેલા આવતા રહ્યા હતા એવું કાંઈ ને હાલનું કરાવવાનું એમ સવારમાં નથી કામ કોઈ હાલના પાસાનું આવે એટલે એવું કામ તો કરવું જ પડે. એકલા ન તૂટે. હું હે ને હવે ચડી ગયો કારખાને એટલે બ્લોગ કાયમ કૈલાસ બનાવશે. હું આવી ગયો છે હું બનાવીશ એ બધું છે. અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં બતાવજો, બરાબર ને? છે સવારમાં બ્લોગ બનાવે ત્યારે બોલ, અત્યારે બ્લોગમાં નહીં. કોણ એમ કે છે? જોવાવાળા શું કે સારો બ્લોગ બનાવી તો જોવે ને શું જોવે. એમાં આને તો બોલતા નથી આવડતું. જોવો તો કેવી મૂંગી બેઠી મૂર્તિ જોડે. સવારમાં બ્લોગ તો હું જ બનાવું ત્યારે બોલું જ છું. હજી શીખે છે મિત્રો, આને હજી આવડતું નથી અને મને નથી આવડતું. તો કે અને શીખવી એને એમનામ ચાલુ કરવી છે. બરાબર ના ફાવતું. હજી કેમેરો એક લેવાનો, સારો કેમેરો ફોન લેવાનો હે ને. એમાં તેમ સારું બોલશો. હા, આવડે એવું બોલશું. તો જો બાન બાપા તો લીંદવા મીંડ્યા હે એને એમ અમને બેને લાગે તડકો. તમે સાંઈ બેઠા તો ઊભી થા હાલ. મને લીધો મને તડકો લાગે. મારો શું વાત તારે કરવું? હાલો મારે હું વાડીને કામ કરવાનું નહીં. હું કારખાને ચડી ગયો તો ઉકળે ગરમીની. તડકો કેવો બહુ લાગે. આ માથું બોલવા માંડે. સુંદરી આમાં સોરી પડે. આમ લેવા જાવ હાલ તો ઊભી થાય. મને લીંદવા જવા મૂકવાને લીંદવા મળ્યા બાન બી. તમે ઊભા થવાનું મને તડકો લાગે. હું તો ઓછે 6 વાગ્યા પછી. તો મિત્રો 5:30 થયા ને તો એટલો તડકો છે. એટલો 5:30 થઈ ગયા. છેટો કેવો હે ને ભાઈ છે. આમાં બેઠા જો મિત્રો આવી ગરમીના. આમાં કંઈક બળકું નીકળે ત્યાં નીકળે છે કાંઈ કહેવાય નહીં. હાલો મિત્રો તો આપણે હે ને હવે લીંદવા માંડવી. ઊભા થયા છે મહારાણી. તો મારે તો બે અહીંયા થોડોક આવે. હા કેમ હાય? ઓહો ગારો સોટી ગયો. ખેડું હોય ને ગારા સોટે. ખેડું હોય ને ગારો સોટે પગમાં. ચાલો મિત્રો લીંદવા માંડવી આપણી. અડધે પહોંચી ગયા આપણે તો જઈને સાંય બેઠા.
લીંદવા મળે હાલ ઊભું નથી રહેવાલ ઊભી રહી જાય ત્યાં તો તો મિત્રો આપણે જો નીંદવા નથી નીંદી વાર્યું છે એટલે નીંદી તો કાર હજી ખૂટ્યું નથી કાં. આ 2 સાપ ઉગાડવાના હતા ને એટલે કેવા એમ જતી હતી પણ બોલાઈ ગયું આમ તો આપણે જાય 2 સાપ ઉગાડવાના હતા એ ઉગાડી વાર્યા છે અને 6 વાગી જાય જો દી આપી જે થઈ ગયો બહારનું આપણે ઘરનું બધું કામ કર ગાય બાય દોવાનું હોય કોને બોર બધું પલાળવાનું હોય આ થોડું વહેલું જવું પડે અને આ જો માટલીને થોડુંક પાણી વધ્યું ને તે રીંગણી નામી રહ્યા હે કે જેટલું પીધું એટલું કા મીઠું નર્મદાનું પાણી લાવે ને અમારે હે પણ આ બોર હે પણ એનું મોરું પાણી છે મીઠામાં ને મોરામાં કેટલો ફેર પડે ને કા. તો હવે આપણે જઈએ છીએ ઘરે અને એ જાય પડખે પાડોશીમાંથી માટલી લઈ આવ્યા હતા તો દેવા જાય ને આપણે જવાનું છે ઘરે. તમે ક્યારે આવો તો હું હાલતી પડું હાલો તો આપ હે